વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ક્રિસ ડિયામ નામની ડાયમંડ કંપનીએ અંદાજે 100 જેટલા કારીગરોને છૂટા કરી દીધા હતા। ત્યારે આ મામલે કંપની અને યુનિયન વચ્ચે સમાધાન બેઠક યોજાઈ। બેઠકમાં રત્ન કલાકારોને કામ ઉપર પરત લેવા કંપનીએ સહમતિ દર્શાવી। જો કે રફના ઇસ્યુના કારણે કંપની દ્વારા રત્ન કલાકારોને કામ પરથી છૂટા કરવામાં આવ્યા હતા। ત્યારે ડાયમંડ કંપનીએ કારીગરોને છૂટા કરવાના મામલે બેઠકનું આયોજન થયું હતું। કંપની અને યુનિયન વચ્ચે સમાધાન બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં રત્ન કલાકારોને કામ પર પરત લેવા માટે કંપની દ્વારા સહમતિ દર્શાવવામાં આવી છે। તે સુરતમાં ડાયમંડ કંપની દ્વારા 100 જેટલા કામદારોને છૂટા કરવાનો છે સમગ્ર મામલો સામે આવ્યો હતો। આ સમગ્ર મામલા વચ્ચે કંપની અને યુનિયન વચ્ચે સમાધાન બેઠક યોજાઈ હતી। કંપનીએ રત્ન કલાકારોને કામ પર લેવા સહમતિ દર્શાવી છે। રફના ઇસ્યુને કારણે રત્ન કલાકારોને છૂટા કરવામાં આવ્યા હતા। ત્યારે ક્રિસ ડિયામ નામની ડાયમંડ કંપનીએ કામદારોને છૂટા કર્યા હતા। બેઠક બાદ કામદારોને પરત કામ પર લેવા માટે કંપનીએ સહમતિ દર્શાવી છે। આજે કંપની કામદાર અને સંચાલકો કંપની કામદાર અને યુનિયનની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકની અંદર સુખદ સમાધાન થયેલ છે। જ્યાં સુધી કારીગરોને કામ ન મળે ત્યાં સુધી પડેલા દિવસોના પગારની સાથે એમને કામ ઉપર રાખવા તૈયાર થઈ ગયા છે અને આ સુખદ સમાધાન થયું છે। માલિકો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમારી પાસે રફ નથી તો અમે કામ કઈ રીતે આપીએ, તો એનું એક સુખદ સમાધાન એ છે કે જ્યાં સુધી તમારી પાસે રફ ન હોય ત્યાં સુધી એનો ચાલુ પગાર રાખવામાં આવે અને કામદારોને તરત કામ ઉપર લેવામાં આવે। અમે ઇન્ડસ્ટ્રીના લોકોને એટલું કહેવા માંગીએ છીએ કે આ સમય અત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ ખરાબ છે, તો આ સમયની અંદર તમારો જે પરિવાર છે, જે રત્ન કલાકાર છે, એને છૂટા ન કરો, કામથી વંચિત ના કરો।